નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. હરણી લેક ઝોન ખાતે થયેલી દુર્ઘટના બાદ ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોનો બોટ સંચાલકો પર દોષનો ટોપલો. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી રજૂઆત. ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ અને બાના ફાઉન્ડેશન દ્વારા 3 થી 17 વર્ષના બાળકોને પ્રોફેશનલ ગોલ્ફર બનાવવા માટે અપાશે તાલીમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે હરણી લેક ઝોન ખાતે થયેલી દુર્ઘટના બાદ ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકે બોટ સંચાલક ઉપર દોષનો ટોપલો ઢોળ્યો છે. વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ મોટો દાવો કર્યો છે. બોટમાં વધુ સંખ્યા બેસાડવાનો શિક્ષકોએ ઇનકાર કર્યો હતો. બોટ સંચાલકની મનમાનીએ શિક્ષકો અને બાળકોનો ભોગ લીધો હોવાનું સ્કૂલ સંચાલક જણાવી રહ્યા છે. સ્કૂલના ટીચર્સે બોટમાં વધારે બાળકો બેસાડવાની ના પાડવા છતાં બાળકોને બેસાડ્યા હતા. સ્કૂલ સંચાલકો પણ અલગથી કાર્યવાહી કરશે. પ્રવાસ પહેલા શાળા સંચાલકોએ પ્રોજેક્ટ મેનેજર સાથે બેઠક કરી હતી. ફન ટાઈમ એરેના પ્રોજેક્ટ મેનેજર સાથે બેઠક કરવામાં આવી હતી. જે ઘટના સૌપ્રથમ તો ન્યૂ સનરાઈઝ એજ્યુકેશન ટ્રસ્ટ એના માટે ખૂબ 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 દુઃખદ છે. આને માટે એ અમારા છોકરા છે, પેરેન્ટ્સના છોકરા કરતાં પણ અમારા છોકરા પણ છે, અમારા શિક્ષક છે. એ અમારા શિક્ષક ગયા છે, અમારા છોકરા ગયા છે, ખાલી પેરેન્ટ્સના છોકરા નથી ગયા. એટલે બહુ દુઃખદ ઘટના બની છે. એને માટે જે પણ પગલાં અમે જે પ્રશાસન, પોલીસ અને એનાથી લઈને જે સામે જેને અરેન્જ આખું જે જ્યાં ગયા હતા ફન ટાઈમ એરીના, એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે. એ લોકોએ જે ત્યાં વ્યવસ્થા નથી બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડ્યા. જ્યારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ, હવે નથી બેસું. અમારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો, એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે, ના બેસાડશો. તો પણ એ લોકોએ કીધું ના, અમારું રોજનું છે, બેસાડો. લાઈફ જેકેટ થોડાને છેલ્લા નહોતા મળ્યા, ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો. આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી. એટલે આ દુઃખદ ઘટના થઈ છે, જેમાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લા સુધી છે. આમાં પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે આવીને આ લોકોની ખિલાફ એ કરીએ, બિકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે. સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં, કે આવી ના થાય. એના માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ ચાહીએ છીએ. અમે એવું ઈચ્છીએ છીએ કે આ કાર્યવાહી થાય. ને પોલીસ અને પ્રશાસન સાથે બી અમારી વાત થઈ છે. ને અત્યારે તમે જોશો કે એ લોકોને જે લોકો ઓર્ગેનાઇઝર છે એ લોકોને ઓલરેડી પોલીસે પકડી લીધા છે. એટલે અમે ખાલી સપોર્ટ બધાનો જોઈએ છે, મીડિયાનો, પેરેન્ટ્સનો, એવરીવન. કે આ ઘટના એક બની ગઈ છે ને અમે બહુ જ દુઃખી છે. અમારા લાઈફમાં આટલે 45 યર્સથી સ્કૂલ ચાલે છે અમારી. અમારે ત્યાં એવી કોઈ દિવસ ઘટના નથી બની, પણ આ બની ગઈ છે ને એમાં સ્કૂલ લઈ ગઈ હતી અને ત્યાં આવું થઈ ગયું. 45 યર્સથી મારા મધર સ્કૂલ ચલાવે છે, છેલ્લા 20 વર્ષથી હું ચાલવું છું. તો કોઈ દિવસ આવું બન્યું નથી, બટ આ બની ગઈ છે ને બીજા એને લીધે કે ભાઈ એ લોકોએ ફોર્સફુલી અમારા છોકરાને બેસાડ્યા ત્યાં. જે મને એ છે ને હું મનથી કરમથી એ લોકો સાથે છું, વચનથી પેરેન્ટ્સ સાથે રહું છું અને છેલ્લા સુધી રહીશું. અમે કોઈ બી પેરેન્ટ્સથી. અને તમે માનશો નહીં, જેવું અમને ખબર પડી, હું 4:45 વાગે ત્યાં પહોંચી ગયો હતો. મેં મારી જાતે બોડી જે છોકરા હતા એ મારી જાતે મને આવીને, કેમ કે રેલિંગ હતી તો મેં જાતે હાથમાં ઉચકીને ઉપર એમ્બ્યુલન્સમાં આપી છે. મેં જાતે આપી છે. હું એકલો તો પહોંચી, મારા મધર કે ફાધર નહીં આવી શકે, એ જ છે. એટલે હું જાતે પહોંચી ગયો હતો ત્યાં અને મેં પોતે ત્યાંથી ગાડીની અંદરથી આપી છે. સાથે સાથે હું 11:30 વાગ્યા સુધી ત્યાં રહ્યો છું. એ લોકોને છેલ્લા મારી ડીઓ સાથે, કમિશનર સાથે, કલેક્ટર બધા સાથે વાત થઈ છે કે અમે સાથે છે ને આમાં મને કોઈ પણ રીતે આનું નિકાળ જોઈશે કે આવું કેમ થયું, કેમ આ લોકોએ મારા બાળકોએ, મારા શિક્ષકોએ કીધું તો પણ કેમ આ લોકોએ અમારી ના સમજી. પિકનિક અંત પર હતી, પતી ગયેલી, ઓલરેડી ફિનિશ થઈ ગયેલી. એ લોકોએ કેમ ના સમજવું એ અમારું રહેશે. અને પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ આ લોકોને પ્લીઝ તમે એ કરો. હા જી, મંજૂરી, બધાને મંજૂરી પત્ર ને બધું છે. કેટલા બાળકોને લઈ ગયા હતા પિકનિક પર આપણે? 82.
અને એમાં અમે 82માં 10 થી 11 ટીચરો હતા. એવું નથી કે ટીચરો નહોતા, એના બધું જ અમારા તરફથી કોઈ પણ એવું મિસ એવું નહોતું થયું કે કોઈ કે ઓછા ટીચર હોય કે એવું હોય. બધાને પરફેક્ટ ટીચર્સ હતા અને બધું જ હતું. બધા બાળકોએ બોટિંગ કર્યા હતા કે આ છેલ્લો લોટ હતો, બધાએ બોટિંગ કર્યા હતા. આ છેલ્લો લોટ હતો. આ લોકો બહુ ઉતાવળમાં હતા આ પતાવવા માટે. જે આ લોકો જે બોટર જે રાઈડ કરતા હતા એ બહુ જ ઉતાવળ. આ મને પછી ખબર પડી બહુ ઉતાવળમાં હતા એટલે એ લોકોએ તરત જ બેસાડી દીધું. બીજું એક છે કે બધા જેટલા બી બોટર હતા જે કરતા હતા અને એ લોકોના જેટલા બી મેનેજર હતા ફન એરેનાના એ બધા જતા રહ્યા. છેલ્લા સુધી એક પણ જણ સ્ટાર્ટિંગથી એન્ડ સુધી, ઇવન જે બસ હતી એ બી એ લોકોની હતી અમારે, કે એ લોકોની બસવાળા બી અમે અમારા છોકરાઓ પેરેન્ટ્સને બોલાવીને પાછા લીધા છે, પાછા અહીંયા લાયા છે. તો એ બસવાળા બી ભાગી ગયા, અમને એકલા છોડી દીધા. મેનેજર્સ ભાગી ગયા, અમને એકલા છોડી દીધા. બોટવાળા જે હતા એ લોકો ભાગી ગયા, જે ચલાવતા હતા બોટ. અરે એ લોકો એટલી તો રિસ્પોન્સિબિલિટી, જે તમે બોટ ચલાવે છે એ લોકો પોતે જતા રહ્યા અને પબ્લિકે આવી અને એ કર્યું છે. જે બોટમાં બાળકો સવાર હતા તેની સાથે કોઈ સેફટી બોર્ડ અથવા તો કોઈ લોકોના તેમના સ્થાનિક તરવૈયા કે કોઈ જ નહોતું. એ જ છે ને, કોઈ નહોતું. પણ મારો એક જ એ છે કે જ્યારે અમે બી બોલીએ છીએ કે ભાઈ ટીચર કે ભાઈ આટલાને ના ભરશો, તો બી એ લોકો આટલું બધું ભરી, આટલા બધા છોકરાઓને અંદર ભર્યા, એને લીધે આ થયું છે. ઋષિભાઈ, શિક્ષકોને જ્યારે ના કીધું કે ભાઈ આ લોટની અંદર લઈ જઈશું, શિક્ષકોએ તમને કોઈ જાણ કરેલી કે ભાઈ આ પણ બોટ મને આખી વાત થઈ કે બોટ આ લોકોએ બોટ આટલા જાઓ બેસી એને ના પડી તમે બેસી જાઓ, અને આ લોકોએ બોટ મોટર પેલું ચાલુ કરીને એ લોકોએ ચાલુ કરી દીધી બોટ. હવે એમને બોટ ચાલુ કરી દીધી. હવે એટલે એવું જ થયું ને, કેમ કે બોટ એ લોકોને ત્યાં એ લોકોએ ના પાડી. મને લાઈફ જેકેટ આપો આ શબ્દ બી બોલ્યા છે, અમને લાઈફ જેકેટ આપો. કોણ બોલ્યું? અને અમારું મને ટીચર પણ એ લોકોએ એમ કીધું અમારું રોજનું છે આ. કેટલા લોકોએ લાઈફ જેકેટ પહેરેલા બોટમાં? 8 થી 9 જણ નતા પહેર્યા, 8 થી બીજા બધાએ લાઈફ જેકેટ પહેરેલા. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ગતરોજ હરણી ખાતે બનેલી બોટ દુર્ઘટનાને પગલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. શહેરના હરણી મોટનાથ તળાવ ખાતે બોટ પલટી જતા 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા છે, ત્યારે પોલીસે કસૂરવારોની અટકાયત કરવાની સાથે તેમની સામે ગુનો નોંધ્યો છે. પરંતુ કેટલાક માથા હજી બહાર ખુલ્લે આમ ફરી રહ્યા છે, ત્યારે તેઓ વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી મૃતકોના પરિવારને ન્યાય મળે તેવી રજૂઆત સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આજે અમે જે ગઈકાલે આપણા વડોદરામાં જે ખરાબ દુર્ઘટના બની છે એના સંદર્ભમાં પોલીસ કમિશનરને અત્યારે આવેદનપત્ર આવ્યા છે અને સાથે સાથે કલેક્ટરશ્રીની ઓફિસે પણ જઈ રહ્યા છીએ. કારણ કે આમાં અત્યારે હું માનું છું કે પૂરેપૂરી ભૂલ પ્રશાસનની છે. બાળકોને સર્ક્યુલર જે પાસ કરવામાં આવ્યો છે શાળા સંચાલકો તરફથી, એ સર્ક્યુલરમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે અમે તમને પ્રવાસે લઈ જઈ રહ્યા છીએ, એટલે કે પિકનિક પર જઈ રહ્યા છીએ.
પિકનિક પર જો તમે જતા હોય તો પિકનિક માટે તમારે કમ્પલસરી ડીઓની પરમિશન લેવી જોઈએ. શું સ્કૂલવાળાઓએ ડીઓની પરમિશન લીધી છે? અને એ લોકો અત્યારે એવું પણ કહી રહ્યા છે કે અમે ફિલ્ડ ટ્રીપ પર લઈ ગયા હતા. ફિલ્ડ ટ્રીપ હોય તો તમે પરમિશન ના લો, પણ જો પિકનિક હોય તો તમારે પરમિશન લેવાની જરૂર છે. અને જ્યારે તમે બાળકોને એવું બી અમને જાણવામાં આવ્યું કે બાળકોની બોટની પરિસ્થિતિ જે હતી એમાં જે કેપેસિટી હતી એના કરતાં પણ વધુ પડતા બાળકોને ત્યાં જબરદસ્તીથી બેસાડવામાં આવ્યા. તો એવું તો બની ના શકે, કારણ કે બાળકો છે અને એવું તમે જોર જબરદસ્તી કોઈ બાળક પર કરી ના શકો. આજે જે થયું, જે મા બાપના સંતાનો ગયા છે એમના પર શું વીતી હશે એનો તો આપણે અનુમાન પણ નથી કરી શકતા, કારણ કે આપણે બધા જ કંઈક ને કંઈક રીતે વાલીઓ તો છીએ જ. કેટલી બેદરકારી માની રહ્યા છો અને કોણ કોણ આના પાછળ જવાબદાર? આના પર જવાબદાર છે કોર્પોરેશન સૌથી પહેલાં, કારણ કે તળાવ તો એ લોકોના દ્વારા જ બનાવવામાં આવ્યું છે. એમના જે કોન્ટ્રાક્ટર છે જે અત્યારે હાલમાં હાજર બી નથી, જે ભાગી ગયા છે, સૌથી પહેલાં તો એમની પર કડક પગલાં લેવા જોઈએ. અને હું તો એ માનું છું કે તમે અત્યારે આ કડક પગલાં લઈને આગળ એવું કરો કે આ બીજી વખત કોઈ બનાવ જ ના બને, કારણ કે દર અઠવાડિયે નહીં તો 15 દિવસે હવે નવો કંઈક બનાવ બનતો જ હોય છે. છેલ્લા થોડા ટાઈમ પહેલાં બી અંબે સ્કૂલમાં પણ આ બનાવ બન્યો હતો કે સાયકલ રેસ રાખી હતી અને એમાં નાનું બાળક આવી રીતે એક્સિડન્ટ થયું હતું ને એક્સપાયર થઈ ગયું હતું. આજે મા બાપનું તો બાળક જતું રહ્યું, પણ શાળા સંચાલકો કે આપણે પોતાની અહીંયાની કોઈ જ સરકારે કોઈ રીતનો એનો રિસ્પોન્સ નથી લીધો. તો હું એ કરીશ કે તમે ખરેખર કડક પગલાં લો અને આવું બીજી વાર ના બને એના માટે આગળ કંઈક ને કંઈક ડિસિઝન લો. જો માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શું વલણ થશે? અમે આગળ આંદોલન કરીશું. કાલે જે ગોજારી ઘટના વડોદરામાં ઘટી છે, જે સ્ટુડન્ટ મીન્સ નાના નાના ભૂલકાઓ અને શિક્ષિકાઓ એ જે ડૂબી ગયા છે એના મીન્સ અમે એક્સપાયર થઈ ગયા છે, એના વિશે આજે વડોદરા પેરેન્ટ એસોસિએશન કલેક્ટર ઓફિસ જશે અને પોલીસ કમિશનરને ફર્સ્ટ આવેદનપત્ર આપશે. એટલે આમાં જે બી ઇન્વેસ્ટિગેશન થવાની છે એ ફેર ઇન્વેસ્ટિગેશન થાય, કોઈ નાના નાના લોકોને પકડીને છોડી ન દેવામાં આવે અને જે ઉપર સુધી તથ્ય બહાર આવે. અને દર વખતે આ ભ્રષ્ટાચાર બધી બાજુ કોમન છે અને આવી એક ઘટના ઘટે છે પછી શું થાય છે કે આને આક્ષેપો પ્રતિ આક્ષેપો ચાલે છે, 4 દિવસ બધી વાર્તા ચાલે છે અને પછી બધું બંધ થઈ જાય છે. એટલે આ રીતે ના થાય. અને જે બી આ તો એક સમજો કે આ એક દાખલો બેસાડશે ને, આમાં નકેલ કસશે ને સીએમ સાહેબ, આ દાખલો બેસાડશે ને તો આવું બધું બીજી વખત થશે નહીં. એટલે આપણે આજે તો એજ્યુકેશન સેક્ટરમાં થયું છે એટલે અમે આવ્યા છીએ પેરેન્ટ એસોસિએશનના લીધે, પણ આમાં આખા ગુજરાતમાં શું થાય છે કે આપણે ભ્રષ્ટાચાર દર વખત જીતી જાય છે અને ભ્રષ્ટાચારીઓ જીતી જાય છે અને જનતા જે છે હારી જાય છે. મારે કહેવાનું એમ છે. એટલે આપણે દર વખત આવા રિપીટેશન થઈ જ જાય છે. મોરબીમાં બી થયું, હવે આ નવું થયું, એટલે બધું બહાર આવશે ધીરે આ કે આને કોન્ટ્રાક્ટ આ રીતે આપ્યું, આમ થયું તેમ થયું, પણ એના ઉપર એક્શનમાં કંઈ થતું નથી. છેલ્લે એ લોકોને જામીન મળી જાય. હવે કોના ઉપર એક્શન લેવી જોઈએ તમને કેવું લાગે? બધા ઉપર એક્શન થવી જોઈએ. સ્કૂલ પર પણ એક્શન થવી જોઈએ કે સ્કૂલે ઇન્ફોર્મ કેમ નહીં. પિકનિક છે, પિકનિક હતી તો ડીઓને ઇન્ફોર્મ કેમ ના કર્યું. અપાર્ટ ફ્રોમ દેટ કે એના સિવાય કોન્ટ્રાક્ટ કેવી રીતે આપવામાં આવ્યો, કયા ઓફિસરો, આઈએએસ ઓફિસરો ઇન્વોલ્વ છે, બધા ઉપર નકેલ કસવી પડશે આમાં. અને આમાં બધા ઉપર નાના પેલા બોટવાળાને પકડીને, આને પકડીને કે કોન્ટ્રાક્ટરને પકડીને છૂટી જવાનું કોઈ આમાં મેટર થતી નથી. બધાને ઉપર એક્શન થવી જોઈએ અને ફેર ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ અને બાના ફાઉન્ડેશન 3 થી 17 વર્ષના બાળકોને પ્રોફેશનલ ગોલ્ફર બનાવવા માટે તાલીમ આપશે. શહેરના લક્ષ્મી વિલાસ કેમ્પસમાં આવેલા ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ ખાતે બાના ફાઉન્ડેશનના સહયોગથી 3 થી 17 વર્ષના આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને પ્રોફેશનલ ગોલ્ફર બનાવવા માટે તાલીમ આપવામાં આવશે, જે માટે અત્યાર સુધીમાં 75 રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, જેઓને 4 થી 5ની એક એવી બેચમાં 2 કોચ 1 કલાકની તાલીમ આપશે. જે વિશે માહિતી આપતા મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ કાર્યરત છે, જેના માધ્યમથી ગોલ્ફ સેક્ટરમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા લોકોને મદદ પણ પ્રાપ્ત થઈ છે. ગોલ્ફ ઓલિમ્પિક રમત છે, ત્યારે દેશમાં સારા ગોલ્ફર તૈયાર થાય અને ગોલ્ફરોને સારી ફેસિલિટી મળી રહે તે માટેનો પ્રયાસ કરવા માટે બાના ફાઉન્ડેશન સાથે ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ જોડાયું છે. જે વિશેની માહિતી આપતા બાના ફાઉન્ડેશનના સ્થાપક ગોલ્ફર અનિર્બાન લહેરી અને ગોલ્ફના કોચ એવા વિજય દિવેચાએ જણાવ્યું હતું કે દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાના ગોલ્ફર મળી રહે તે માટેના ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટેના અમારા પ્રયાસને ઇન્ડિયન ગોલ્ફ યુનિયને બિરદાવ્યું છે.
જો આ જ્યારથી મેં આ ગોલ્ફ કોર્સ બાંધ્યો હવે એને 20 વર્ષ થઈ ગયા, નાના નાના પ્લેયરો રમે છે, પણ હવે ત્યારથી આ 20 વર્ષમાં ગોલ્ફ એક ઓલિમ્પિક સ્પોર્ટ પણ થઈ ગયું છે અને ગવર્મેન્ટનું પણ આમાં ઇન્વોલ્વમેન્ટ છે, સપોર્ટ છે આ સ્પોર્ટ માટે. એ પહેલાં નહોતો, કારણ કે પહેલાં ઓલિમ્પિકમાં આ ખેલ નહોતું, પણ આ વિશ્વમાં આ એક ગોલ્ફ ખેલ એવો છે કે ઘણા બધા દેશો આમાં ગોલ્ફ રમાય છે ને એક બહુ મોટી લીગ છે. અને અમારી ઈચ્છા છે કે આ ફેસિલિટીમાંથી અને જે આજે અમે બાંધ ફાઉન્ડેશન જે અનિર્બન લેરી છે આપણા દેશના સૌથી સારા ગોલ્ફર, એમના ફાઉન્ડેશન સાથે એક પાર્ટનરશિપ કરીને અમારી ઈચ્છા છે કે અહીંયાથી સારા ગોલ્ફર આગળ જઈને પ્રોડ્યુસ થાય ને દેશ માટે દેશનું નામ આગળ લઈ જાય, એ અમારી ઈચ્છા છે. સામાન્ય રીતે મહારાષ્ટ્ર ગોલ્ફ એટલે બહુ માલક ઉજારોની ગેમ કહેવાય છે. આ એક મહારાષ્ટ્ર એક નવો કોન્સેપ્ટ લાવ્યા છે કે એવું નથી, આપનું શું કહેવું છે? તો આ ગોલ્ફ કોર્સ ખાસ કરીને એન્ટ્રીમાં બેરિયર એટલા માટે હોય છે કે લોકોને મેમ્બરશિપ નથી મળતી. હવે એ મેમ્બરશિપનો વિષય બહાર તમે કાઢી નાખો અને જે કોઈ બાળકોને રમવો હોય એમને ફેસિલિટીનો ઉપયોગ મળે અને આ ફાઉન્ડેશન જે ઇક્વિપમેન્ટ આપવાના છે, આ ટ્રેનિંગની મદદ આપવાના છે, તો આ જેવા બીજા બધા ખેલો છે એના પારમાં આવી જાય છે. આ એક જ મેમ્બરશિપનો ઇસ્યુ હોય છે અને અમે એ રીતે આ ડેવલપમેન્ટ કરશું કે બંને મેમ્બરશિપ પણ એક બાજુ ચાલશે ને એક બાજુ આ પ્રોગ્રામ પણ અમારું ચાલશે. અમે એક ફેસિલિટી કરી છે હવે અને એ ફેસિલિટીનો ઉપયોગ થવા જોઈએ એ મારી બહુ ઈચ્છા છે અને એના માટે કોચિસ લાવવાની જરૂરત હતી. હવે અમે કોચિસ લઈ આવ્યા છે અને એ કોચિસનું ડેવલપમેન્ટ માટે પણ દિવેચા સર જે આવ્યા છે એ ઘણો બધો ઇન્ટરેસ્ટ લે છે. એમના સાથે ઘણા બધા ટ્રેનિંગ સેશન લે છે, દિવસના ટ્રેનિંગ સેશન લે છે અને એ ફાયદો જે જુનિયર બાળકોનો છે એ મળશે. અમે એમાંથી જેટલા ટેલેન્ટ છે અમે એ ટેલેન્ટને સપોર્ટ કરશું. બંને છોકરા છોકરી બંને માટે એમાં કંઈ અમે ઇવેન્ચ્યુઅલી અમને ઓલિમ્પિકમાં ચેમ્પિયન પ્રોડ્યુસ કરવા છે અને અમે બંને માટે જરૂરી છે. જે રીતે આપણો કન્સેપ્ટ સંસ્થાઓ કોલેજીસમાં પણ આનું પ્રમોટ કરવા માટે ઇવેન્ટ અમે કરશું. અમારા જેટલી કેપેસિટી છે, જેટલી કોચિંગ કેપેસિટી છે એ હવે ગ્રેજ્યુઅલી અમે બિલ્ડ કરશું. અમે જે એક ફેસિલિટી છે અત્યારે કરી છે, હવે કોચિસની એ પ્રોગ્રામ છે અને અમે ઓપન અત્યારે લિમિટેડ એમાં સર્ક્યુલેશન કર્યું છે. આજે ખાસ કરીને અનાઉન્સમેન્ટ અમે એટલા માટે કર્યું કે જે બાંધ ફાઉન્ડેશન છે જે અનિર્બન લેરીનું છે એ આજે અમારા સાથે જોડાઈને અમે પહેલું શહેર છે જે એમને આજે લોન્ચ કર્યું છે ને આપણા માટે બહુ એક મોટી વસ્તુ છે કે આપણે દેશના ગોલ્ફના મેપમાં અત્યારે બહુ નાના છે. જે મોટા શહેરો છે ત્યાં ગોલ્ફ કોર્સીસ પહેલાં 100 વર્ષથી હતા, પણ આ એક આપણે ગ્રો કરી શકીએ, અહીંયાથી सारा गोल्फर થાય તો જ આ गेम ग्रो થશે ને એ મારી ઈચ્છા છે. तो जैसे कि आपने कहा कि लोग कहते हैं कि गोल्फ अमीरों का खेल है या एक्सेस मुश्किल होता है, गोल्फ कोर्स पे कैसे लेके जाए. हमारे फाउंडेशन का यही मकसद है कि चाहे आपकी जो भी आर्थिक स्थिति हो, चाहे आपका इस खेल के साथ कोई भी संबंध नाता हो, चाहे कोई खेलता हो या ना हो, हम सारे बच्चों को एक्सपोज करना चाहते हैं. हमारा फाउंडेशन इक्विपमेंट जो सबसे बड़ी दिक्कत होती है, जो महंगी चीज़ होती है, हम सारा इक्विपमेंट खरीद के प्रोग्राम को देते हैं. जो प्रोग्राम के कोच हैं उनकी भी ट्रेनिंग हम करते हैं. चाहे जो भी आपकी आर्थिक स्थिति हो, आपका बच्चा आके खेल सकता है और अलग अलग लेवल पे अलग अलग सपोर्ट भी देंगे. तो कभी आपको ये महसूस नहीं होगा कि पैसों की कमी की वजह से या एक्सेस ना होने के कारण मेरा बच्चा नहीं खेल सकता. ये हम चाहते हैं कि इस जो स्टिग्मा है, ये जो सोच है, इसको बाहर करने की कोशिश कर रहे हैं हम. तो हमारा बस एक ही क्राइटेरिया है, अगर आप 3 से 17 के बीच की उम्र के हैं और आप चाहते हैं कि आप इस खेल को खेलें तो आगे आइए, अप्लाई कीजिए और हमारे प्रोग्राम में शामिल होइए. और आगे जाके अगर आपका टैलेंट है, हुनर है, आप मेहनत करते हैं और आपके पास वो क्षमता है आगे जाने की, तो हम आगे भी सपोर्ट करेंगे. चाहे इक्विपमेंट हो, चाहे कोचिंग हो, चाहे दूसरी चीज़ें हों, और यहाँ तक कि एजुकेशन की भी स्कॉलरशिप्स हम आगे जाके लाएंगे. तो ये हमारे फाउंडेशन का यही मकसद है कि आगे जाके जितने बच्चे हों, जितने अलग अलग स्तर के लोग हों, सबको शामिल करके उनको आगे लेके जाएं. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ગોરવામાં આવેલ હરિધામ મંદિર ખાતે દેવ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા તથા પ્રજાપતિ પરિવાર દ્વારા તારીખ 18થી 22 જાન્યુઆરી દરમિયાન રામ યાગ યજ્ઞની શરૂઆત મંત્રોચ્ચાર સાથે શરૂ કરવામાં આવી છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જે અંતર્ગત વડોદરા શહેરના ગોરવા ખાતે આવેલ શ્રી હરિધામ મંદિર ખાતે દેવ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા તથા પ્રજાપતિ પરિવાર દ્વારા તારીખ 18 જાન્યુઆરીથી 22 દરમિયાન રામ યાગ યજ્ઞની શરૂઆત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી. ત્યારબાદ રામધૂન અને મહાઆરતી યોજવામાં આવી. શ્રી રામ યાગમાં ન્યૂ દિલ્હીના ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સયાજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, વોર્ડ નંબર 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ, રાજેશ પ્રજાપતિ, વિષ્ણુ પ્રજાપતિ સહિત પ્રજાપતિ પરિવારના અગ્રણી, તમામ રામ ભક્તો અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. એવા તપસ્વી અહીં લખ્યું છે કુલભૂષણ ઉદ્ઘોષક છે. એમને જે જીવન જીવ્યું ને એ સંસ્કૃતિ બની. સહયોગથી આ પાવન ભૂમિ પર જે ભૂમિ પર રામ યાગ થતો છે, ઉપસ્થિત પૂર્વ મંત્રી, ઇફકોના ચેરમેન, અમારા સૌના વડીલ માર્ગદર્શન શ્રીરંગભાઈ, સુરેખાબેન, અમારા મીનાબા, અમારા નીતિનભાઈ મામા, ગીતાબા, કુંદનબા, આ બધા જ અને શ્રી રામચંદ્ર ભગવાનનો ફોટો કાઉન્સિલર શ્રી રાજેશભાઈ પ્રજાપતિ. વેલકમ સાહેબ. રાજેશભાઈ પ્રજાપતિ રામચંદ્ર ભગવાનનો ફોટો આપી સાંગાણી સાહેબનું સ્વાગત કરશે. હા, કેવુરભાઈ રોકડિયા, આપણે એવું કેવું છે પહેલા સાહેબશ્રીને પૂજા કરવા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાનું સ્વાગત બુકે આપી કરશે વિષ્ણુભાઈ પ્રજાપતિ. હલો, આપણા ધારાસભ્ય શ્રી કહે છે દરસુ કાકાનું સ્વાગત હું કરીશ. અને ફોટો બંને રાજેશભાઈ કાઉન્સિલર થી પધારે છે, સાંગાડી સાહેબનું સ્વાગત કરીશ. વિષ્ણુભાઈ જય શ્રી રામ. અને સાલ ઓઢાડી દરસુભાઈ પ્રજાપતિ સાલ ઓઢાડી સ્વાગત કરશે. સાંગાણી સાહેબનું સ્વાગત ફૂલ બુકે આપી વિષ્ણુભાઈ એમને. દરસુભાઈ પ્રજાપતિ દ્વારા સમાજના અનેકવિધ ક્ષેત્રોમાં સામાજિક કામ, ધાર્મિક કામ અને રાજ ક્ષેત્રે પણ તેમનું યોગદાન વડોદરા અને સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટું રહ્યું છે. 22 તારીખે માન્ય પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં 500 વર્ષની મહેનત બાદ સનાતન ધર્મની જે ઈચ્છાઓ હતી એની પૂર્તિ થઈ. શ્રી રામચંદ્રજી અયોધ્યામાં પોતાના ઘર પધારી ત્યારે વડોદરામાં આજે યજ્ઞ દ્વારા આ પવિત્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે. એના દર્શન કરવા માટે આજે હું અહીંયા આવ્યો છું. દરસુભાઈ પરિવારમાં એમના વંદન સાથે અભિનંદન આપું છું. સનાતન સંસ્કૃતિ હિન્દુ ધર્મ જીવ માત્રના કલ્યાણ માટે હંમેશા પ્રાર્થના કરે છે એટલું જ નહીં,
આચરણ પણ કરે છે. પશુ પંખી વૃક્ષોથી માંડીને સૌ તરફ સદભાવ રાખીને એમાંથી સમાજના કલ્યાણ અર્થે સૌ એકતા રાખીને રાષ્ટ્રનું નિર્માણ પુનઃ વિશ્વગુરુના સ્થાને પહોંચે અને સનાતન ધર્મ દ્વારા વિશ્વનું કલ્યાણ થાય એના માટે સૌ આપણે વાતો જ નહીં વર્તન સાથે વ્યવસ્થા ગોઠવીએ અને એમાં ભારતનું નામ સમગ્ર વિશ્વમાં કલ્યાણ અર્થે મોખરે રહે એટલી જ પ્રભુ શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરું. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક્સ દોડ રમાઈ હતી. ગુજરાત સરકાર રમતગમત, યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખેલ મહાકુંભ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરામાં તમામ આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી કૃષ્ણા પંડ્યા, જિલ્લા શાસન અધિકારી શ્વેતા પારધી, જિલ્લા શિક્ષણ અધિકારી RR વ્યાસ તમામ લોકોએ અલગ અલગ જગ્યા પર રમાનારી સ્પર્ધાનું આયોજન સરસ રીતે કર્યું છે. નરેન્દ્ર મોદીનું સપનું છે કે ખેલે ગુજરાત, રમશે ગુજરાત. જ્યારે વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટિક્સમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. ખાસ કૃષ્ણાબેન પંડ્યા જિલ્લા રમત વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા, સાથે કનવીરો પણ હાજર હતા. આજે જિલ્લા રમત સંકુલ વાઘોડિયા રોડ ખાતે એથ્લેટિક્સ રમતની પૂર્વ અને પશ્ચિમ ઝોનની ભાઈઓની સ્પર્ધા યોજાઈ છે. ઘણી મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો છે. ખેલાડીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે, જેમાં રનિંગની, થ્રોઈંગની અને જમ્પની ઇવેન્ટ થઈ રહી છે. 9 વર્ષના બાળકથી લઈ 9 વર્ષનું એજ ગ્રુપ, 11, અંડર 14, અંડર 17 અને ઓપન એજ ગ્રુપના ભાઈઓ આજે ભાગ લેશે. અને સવારથી છોકરાઓએ રિપોર્ટિંગ કર્યું છે અને ઘણી તૈયારી જોડે ઉત્સાહભેર દરેક વ્યાયામ શિક્ષક મંડળ પણ એમાં જોડાઈ ગયું છે. ટેકનિકલ સપોર્ટ માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડિસ્ટ્રિક્ટ DLSSના કોચિસ અને ટ્રેનર્સ પણ જોડાયા છે. ટીમ દ્વારા ઘણો પોઝિટિવ રિસ્પોન્સ અમને બાળકો થકી મળી રહ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.